તમે સોમનાથ, દ્વારકા કે અંબાજી દર્શન કરવા જવાના હો તો ધ્યાન રાખજો, એક ઠગ ટોળકી મેદાનમાં છે. તમને તેનો શિકાર ન બનાવી દે અને ત્યાં પહોંચ્યા પછી તમને એવું ના થાય કે અમે છેતરાઈ ગયા. અને એના માટે જ આ સ્ટોરી અમે કરી રહ્યા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. આપણે બહુ આસ્તિક લોકો છીએ. આપણી આસ્થાનો ઉપયોગ રાજકારણીઓ તો કરે છે અને રાજકારણીઓ આપણી આસ્થાનો ઉપયોગ કરી ઈચ્છે ત્યાં મત અપાવી શકે છે. પણ હવે આ ઠગો પણ મેદાનમાં આવ્યા છે. ઠગો આપણી આસ્થાનો ઉપયોગ કરે છે અને આસ્થાનો ઉપયોગ કરી તેઓ પોતાના ખિસ્સા ભરે છે અને આપણે છેતરાઈએ છીએ. ઘટના એવી સામે આવી છે કે તમે સોમનાથ જાઓ, તમે દ્વારકા જાઓ, તમે અંબાજી જાઓ અને જતાં પહેલાં તમે ઓનલાઈન બુકિંગ કરાવો. તમને એવું હોય કે ત્યાં જઈએ, ત્યાં સરસ આલિશાન હોટલમાં રહીએ, આલિશાન ધર્મશાળામાં રહીએ. અને સોમનાથમાં તો સોમનાથ ટ્રસ્ટનું સાગર દર્શન નામનું એક સરસ ગેસ્ટ હાઉસ છે, જ્યાંથી દરિયો દેખાય છે, જ્યાંથી સોમનાથ દાદા દેખાય છે. અને આ પ્રકારે ઘણા બધા લોકો ઓનલાઈન બુકિંગ કરીને સોમનાથ પહોંચે છે, દ્વારકા પહોંચે છે અને અંબાજી પહોંચે છે. ત્યાં ગયા પછી ખબર પડે છે કે તમે જે ઓનલાઈન બુકિંગ કરાવ્યું છે એ તો સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ જ નથી. તમે કોઈ ભળતી વેબસાઇટમાં પૈસા નાખ્યા, તમારા નામે બુકિંગ થઈ ગયું એવી ખાતરી આવી, એવો મેસેજ આવ્યો. પણ ખરેખર જ્યારે તમે સોમનાથ પહોંચ્યા ત્યાં તમારું બુકિંગ નહોતું. પછી આ સોમનાથ ટ્રસ્ટ હોય કે દ્વારકાના મંદિરવાળા હોય કે પછી અંબાજીના ટ્રસ્ટીઓ હોય, એ ભલા છે, તમારા રહેવાની વ્યવસ્થા કરી આપે, તમારે વધારે પૈસા પણ આપવા પડે, પણ પેલા ગયેલા પૈસાનું શું? તેનો કોઈ તાળો કે હિસાબ મળતો નથી. સામાન્ય રીતે આ પ્રકારે જે લોકો ઓનલાઈન બુકિંગ કરે છે અને છેતરાય છે, તેઓ 2-5 હજારમાં છેતરાતા હોવાને કારણે મોટા ભાગના લોકો પોલીસ ફરિયાદ કરતા નથી. અમે આ અંગે સોમનાથ મંદિરના મેનેજર વિજય ચાવડા સાથે વાત કરી. તેઓ સોમનાથ ટ્રસ્ટના મેનેજર પણ છે. તેમણે કહ્યું, હા, વાત સાચી છે, આ પ્રકારની ફરિયાદો અમારી પાસે આવે છે. આ પ્રકારના મુસાફરો પણ આવે છે કે જે લોકો ઓનલાઈન બુકિંગ કરાવી અહીંયા આવે ત્યારે ખબર પડે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. ખરેખર લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તેઓ ઓનલાઈન બુકિંગ કરે છે તેઓ આ વેબસાઇટ જે છે એ ઓથેન્ટિક છે કે નહીં. સોમનાથ ટ્રસ્ટની જે વેબસાઇટ છે, somnath.org નામની એક વેબસાઇટ છે, તેની અંદર પ્રસાદથી લઈ બુકિંગ સુધી, પૂજાથી લઈ પૂજાપા સુધી બધું જ બુકિંગ એક જ સાઇટ ઉપર થાય છે. ખાલી સોમનાથ જ નહીં, દ્વારકામાં પણ આવું છે અને અંબાજીમાં પણ આવું છે. પણ લોકો ખાનગી વેબસાઇટમાં ઓનલાઈન બુકિંગ કરાવે છે. ટ્રસ્ટો તો જવા દો, સોમનાથ, દ્વારકા, અંબાજીમાં આવેલી હોટલો સાથે પણ આવું બને છે. હોટલોના નામે ભળતી વેબસાઇટ ઊભી કરવામાં આવે છે અને લોકો છેતરાઈ રહ્યા છે, મોટી સંખ્યામાં છેતરાઈ રહ્યા છે. તમે ગુજરાતમાંથી છો કે ગુજરાત બહારથી છો તો ખાસ સાચવજો કે જ્યારે તમે આ પ્રકારના યાત્રાધામમાં દર્શન કરવા જવાના હો અને તમારે બુકિંગ કરાવવાનું હોય તો તમે જ્યાં બુકિંગ કરાવી રહ્યા છો તે ઓથેન્ટિક વેબસાઇટ છે કે નહીં તેની ખાતરી કરજો. નહીં તો ત્યાં જઈને પૈસા પણ જશે, પસ્તાશો અને હેરાન પણ થશો. આ પ્રકારની એક ઘટના અંબાજીમાં પણ હમણાં ઘટી અને અંબાજીમાં જે મુસાફરો છેતરાયા તેમણે અંબાજી પોલીસમાં ફરિયાદ પણ આપી છે. ખેર, આ પ્રકારની ઘટનાઓ ચાલતી રહેશે, પણ આપણે આ સાયબર યુગમાં આપણી પોતાની જાતને કેવી રીતના બચાવીએ તે વધારે અગત્યનું છે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. પોતાની સંભાળ રાખજો. માં જગદંબાના, દ્વારકાના અને સોમનાથના આશીર્વાદ તમારી ઉપર સદૈવ રહે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ